ઉપલેટા શહેરના ખેડૂતોના મુદ્દે ધરણાના કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ મારા મિત્ર પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ કગથરા, મંચ ઉપર ઉપસ્થિત તમામ આગેવાનો અને આપ સૌ ઓછી સંખ્યામાં પધારેલા ખેડૂત ભાઈઓ અને યુવાન મિત્રો, મારી પૂર્વના વક્તાઓએ ઘણી બધી વાત કરી. મિત્રો, ખેડૂતોની વેદના અમે જેટલી સમજી છીએ એટલી જ તમે સમજો છો, અને એ વેદનાને વાચા આપવા માટે આખા ગુજરાતની અંદર, આખા સૌરાષ્ટ્રના 100 તાલુકાઓની અંદર કોંગ્રેસ પાર્ટીના 100 આગેવાનો ખેડૂતોનો અવાજ બની ખેડૂતોની લડાઈ લડવા માટે મેદાને આવ્યા છે. મિત્રો, છેલ્લા 8 દિવસ વરસેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોએ મગફળી કાઢવાની સીઝન હતી, મગફળી કાઢી પાથરા ખેતરોમાં પડ્યા હતા, કોકના હરવે ઓપનર હાલતા હતા. એ સતત 8 દિવસના વરસાદના કારણે મગફળીનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો. ઊભા સોયાબીન બળી ગયા. કપાસમાં વીણી ઉતારવાનો ટાઈમ હતો, એમાં કપાસ ઉગવા માંડ્યો. અને એટલા માટે આ જગતનો તાજ ઉપલેટામાં જ નહીં, સૌરાષ્ટ્ર નહીં, આખા ગુજરાતની અંદર આ પરિસ્થિતિ હોય. ગુજરાતનો ખેડૂત આજે રાજ્ય સરકાર પાસે માગણી કરી રહ્યો છે કે ખેડૂતોનું ધિરાણ માફ કરો. અને આ માગણી મિત્રો એટલા માટે કરી રહ્યો છે કે 1985-86 ની અંદર કેન્દ્રની કોંગ્રેસ સરકારે ખેડૂતોને એના 2020 ની અંદર મિત્રો આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આખા દેશની અંદર પાક વીમા યોજના ચાલુ છે. આ ભારતના તમામ રાજ્યોની અંદર પાક વીમા યોજના ચાલુ છે. ફક્ત ગુજરાતના ખેડૂતો મેન તમે કઈક ગુનો કર્યો છે કે ગુજરાતની અંદર પાક વીમા યોજના 2020 ની અંદર બંધ કરવામાં આવી. મારે અહીં બેઠેલા ખેડૂત આગેવાનોને મારે પૂછવું છે, ડાયાભાઈ, તમને કે 2020 પહેલા ખેડૂતોને કમોસમી વરસાદ માવઠાને કારણે નુકસાન થતું હતું તો આપણે વળતર માંગવા સરકાર પાસે જતા હતા? હું તમને પૂછું, કયા એમ કીધું કે સરકાર અમારો પાક નિષ્ફળ ગયો છે, કઈક મદદ કરો, રાહત પેકેજ આપો, સર્વે કરો? કીધું જ કોઈ દી? મિત્રો, ભારતીય જનતા પાર્ટીની આ ગુજરાતની સરકારે 2020માં ગુજરાતની અંદર રિલાયન્સ વીમા કંપની હતી, બજાજની વીમા કંપની હતી, એના ઉદ્યોગપતિ મિત્રોની વીમા કંપની હતી. એ વીમા કંપનીને નુકસાન જતું હતું એટલે ગુજરાતના ખેડૂતોને, તમને ને મને ગળો ટૂંકો દેવાનું કામ કોઈએ કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. ને એટલા માટે ખેડૂતોના ધિરાણ માફ કરવાની વાત કરવા આવ્યો છું. અને ગુજરાતનો ખેડૂત એટલા માટે ધિરાણ માફ કરવાની વાત કરે છે. ખેડૂતોની વાત છે એટલે મારે સ્વર્ગસ્થ ખેડૂત નેતા આપણા સૌના આદરણીય વિઠ્ઠલભાઈ રાદડિયાને યાદ કરવા કે વિઠ્ઠલભાઈ જયારે ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન થયા ની પછી જ્યારે આવી પરિસ્થિતિ ખેડૂતોની ઊભી થઈ, વિઠ્ઠલભાઈ રાજકોટની અંદર સંમેલન બોલાવે, 2 લાખ 5 લાખ ખેડૂતો ભેગા થાય અને ખેડૂતોનો પાક વીમો આપણે મંજૂર કરાવતા. આમાં યાદ છે ને બધાને? 82% આપણું પાક ધિરાણ હોય એના 87%
એટલે 2 લાખ રૂપિયાનું પાક ધિરાણ હોય કેટલા આવે? 1,74,000 ધિરાણ માફ થઈ ગયું કે ન થયું? 50% આવે 2 લાખના ધિરાણમાં 1 લાખ રૂપિયો સીધો મંડળીમાં બેંકમાં જમા થતો તો. અને તેથી ગુજરાતની વિધાનસભામાં હું લલિત કગથરા અને અમારા જેવા ચૂંટીને મોકલા હતા, અમે ધમ પછાડા કરતા હતા. અને તેથી આજ ઉપલેટાની બજારમાં ખેડૂતોના પ્રતિનિધિ તરીકે લલિત વસોયા અર્ધ નગ્ન અવસ્થાની ઉપલેટાની બજારમાં નીકળાતા હતા. મારી એ ખેડૂત આગેવાનો બધા નીકળાતા ને, યાદ છે. પણ તે દી આજ જેવી પરિસ્થિતિ, ખેડૂતોને ભવિષ્યમાં એને નુકસાની થાય છે એનું ગણિત નહોતું મિત્રો. એટલે સંપૂર્ણ દેવા નાબૂદીની, સંપૂર્ણ ધિરાણ માફની વાત આખા એ ગુજરાતનો ખેડૂત કરી રહ્યો છે, કોંગ્રેસ પાર્ટી કરી રહી છે. અને સરકાર પેકેજ દે, બહુ મોટું પેકેજ દે. કેટલાનું દે? છાપાવાળા ટીવી વાળા કાલના બતાવે છે બહુ મોટા પેકેજની જાહેરાત થાય. આ બહુ મોટું પેકેજ 5,000 કરોડ રૂપિયાનું હોય છે. દયાભાઈ કેટલાનું? 5,000 કરોડનું. અરે તમારો બાપ 2,800 કરોડ રૂપિયા ગુજરાતના ખેડૂતોનું પાક વીમાનું પ્રીમિયમ આ રાજ્ય સરકાર ભરતી હતી. 2,800 કરોડ રૂપિયા, 2,800 કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર ભરતી હતી. એટલે 1 વર્ષનું પ્રીમિયમ તમે ખેડૂતને ખાલી દિયો. અને આટલું દેહન તોય ઘણા ખેડૂત રાજી થઈ જાય. ઘણા ઓલા અંધભક્તો ટીવી મીડિયામાં આવીને, સોશિયલ મીડિયામાં આવીને વખાણ કરી છે. ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે 5,000 કરોડનું સૌથી મોટું પેકેજ આપ્યું. મિત્રો આપણે આપણો અધિકાર માગવાનો જ. આખા દેશના ખેડૂતોને પાક વીમો મળે, ગુજરાતના ખેડૂતોને કેમ નહીં મળવો જોઈએ ને? શું માનો છો તમે બધા? કેમ બોલતા નથી? નથી મજા આવતી? મારામ તો પાછું લલિતભાઈ લઈ દો માય. અને ખેડૂતોને કદાચ વધુમાં વધુ સહાય આપશે 50,000 રૂપિયાની. કેટલાની? મજા આવી જાય ને 50,000 રૂપિયામાં તો અડધું વર્ષ નીકળી જાય. પણ એ 50,000 રૂપિયામાં તમને ગણાવી દઉં, ગયા વર્ષે તમારી મગફળી કેટલી ખરીદાણી હતી? કેટલી ખરીદાણી હતી? અત્યારે માર્કેટિંગ યાર્ડમાં મગફળીનો શું ભાવ છે? 1,000 રૂપિયા ગણો ને. આપણે મોદી સાહેબની જેમ ફડાકા ઠોકો ને. આ વખતે રાજ્ય સરકારે જાહેરાત કરી દીધી છે 9મી તારીખથી ખેડૂતોની મગફળી ખરીદવામાં આવશે. કેટલા મણ? 125 મણ. ગયા વખત કરતા 75 મણ ઓછી. ટેકાના ભાવ 1,450 રૂપિયા. મને 400 રૂપિયા જ ગણો નુકસાની. તો કેટલા થયા? 30,000 રૂપિયા બટકાવી લીધા ને તમારામાંથી મારામાંથી. તો 50,000 માંથી 30,000 તો બટકાવ્યા આપણા. વાહે વૈધી 20,000 ની સહાય. મિત્રો ખેડૂતોના મુદ્દે લડવું જોશે. અત્યારે આપણે જે માગણી કરી છે કે ખેડૂતોના સંપૂર્ણ ધિરાણ માફ કરો, પાક વીમા યોજના ચાલુ કરો, ખેડૂતોની 300 મણ મગફળી ખરીદો. આ વાત આવી રે આખા ગુજરાતના ખેડૂતો નીકળ્યા છે. ત્યારે મારી આપ સૌને વિનંતી છે કે આપ પણ ખેડૂતોનો અવાજ બનીને ઉઠો, ખેડૂતો માટે લડાઈ કરવા માટે નીકળો. લલિતભાઈએ ઘણી બધી વાત કરી, પણ 2 વાત કહીને મારી વાત હું પૂરી કરીશ. તમે બધાએ આમ તો સાંભળી છે કે રામ ને રાવણ નું યુદ્ધ હાલતું હતું. રામાયણ ની અંદર પ્રસંગ આવે છે. અમારા બધાનો જીવ, એમાં હું આવી જાઉં, લલિતભાઈ આવી જાય, લાખાભાઈ આવી જાય, બધી લાઈન આવી જાય. અમારા બધાનો જીવ અમારી ખુરશીમાં છે. બધા રાજકીય માણસોનો જીવ ખુરશીમાં છે.
પેલા કાકા એકવાર ખુરશીના પાયા હલ બલાવો ની ભલ ભલા મૂછે લીંબુ લટકતા હોય ને હાથ જોડી દે કે નો જોડે. આપણે ઈ કરવું નથી. હરફ ફેંગ વાળો ન હોય તો આપણા છોકરા કેમ હરી કરે છે? ઝેરી હરફ ન હોય તો હે દીકાભાઈ? ફેણ રાખો ની, બીવરાઓ તો ખરા કે ખેડૂતોના સંપૂર્ણ ધિરાણ માફ ન કર્યા તો ચૂંટણીમાં અમારા ગામમાં કરી લેજો. મિત્રો ફૂફાળો રાખો અને બીવરાવો. તમારા ગામમાં ઘરવા નો થયો એવી ખાલી વાત કરો ને, તમારે મત જેમ દેવા હોય એમ દેજો, પણ બીવરાવો તો ખરા. હમણાં તાલુકા જિલ્લાની ચૂંટણી ગુજરાતના ખેડૂત આ ચાલુ કરે તો ધિરાણ માફ કરે કે ન કરે? તમારો જીવ આમાં છે. અને એનાથી નહીં તમારો જાજો તમારો એક વાત કહું કે નાગ પાંચમ ને દી આપણે રાફડા પાસે દૂધ મૂકી રાફડાનું નાગનું પૂજન કરી આપણી ઘરવાળીઓ આપણી બા માતાજી તલવટ ખાંડી દઈએ. અહીં છે ને સિસ્ટમ ને આપણે સેઢે પારે તલવટ છાંટવા જાય. મનીષ જાસ કે નહીં તલવટ છાંટવા?